મારું નામ ખુશ્બુ પટેલ છે. હું છેલ્લા 11 વર્ષથી યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે તાલીમ આપું છું. હવે આપણે કેટલીક ઈઝી રહે એવી થોડીક મૂવમેન્ટ વાળી સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ જોઈશું. બિલકુલ આવી રીતે તમારા બંને હાથ અને બંને ની એક સરખા એક સમાન અંતરે રહે એવી રીતે સેટ કરો. હવે ધીમેથી શ્વાસ લેતા લેતા તમારી બેકને નીચેની સાઈડ, માથાને ઉપરની સાઈડ અને પાછળ હિપના પોર્શનને ઉપરની સાઈડ ખેંચો. આ વખતે તમારી મિડ બેક પર પૂરેપૂરું પ્રેશર આવશે. ધીમે 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 તમારા પેટને અંદરની તરફ ખેંચો, બેકને ઉપરની તરફ ખેંચો અને માથાને અંદરની તરફ ખેંચો. ફરીથી માથું ઉપર, બેક દબાવો અને હિપને ઉપરની તરફ ખેંચો. ફરીથી માથાને અંદરની તરફ ખેંચો અને ધીમે 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 આ જ મુવમેન્ટને તમે 10 થી 15 વખત કરી શકો છો. આના કર્યા પછી ફરીથી તમે નોર્મલ પોઝિશનમાં આવી જાઓ, એટલે કે તમારી બેક સીધી કરી દો અને માથાને પણ સ્ટ્રેટ રાખો. પછી ધીમેથી તમારા જમણા પગ ઉપર બેલેન્સ રાખો. ડાબા પગને આવી રીતે હવામાં લઈ જાઓ અને ધીમેથી અંદરની તરફ રાખો. આવી રીતે પગ અને માથું બંને ધીમે ધીમે પગ અને માથાની આ મૂવમેન્ટ ચાલુ રાખો. પછી પગના ઢીચણને ધીમેથી જમીન પર મૂકી દો. એ જ એક્સરસાઇઝ પછી બીજા પગથી કરો. જો તમે લેફ્ટ સાઈડ થી 5 વખત કરો છો તો તમારે રાઈટ સાઈડ થી પણ આ જ એક્સરસાઇઝ નું 5 વખત રિપીટેશન કરવાનું છે. જે સેકન્ડે તમારી આ એક્સરસાઇઝ પૂરી થાય ફરીથી નોર્મલ પોઝિશનમાં આવી જાઓ. બંને ની વચ્ચે મેક્સિમમ ગેપ કરો. ધીમેથી તમારા બંને હિપને પાછળની સાઈડ પર રેસ્ટ કરાવો. માથાને ધીમેથી જમીન પર રાખો અને તમારા હાથને મેક્સિમમ આગળની તરફ સ્ટ્રેચ રાખો. જો તમારા હાથ બિલકુલ જમીન પર છે, તમારા હિપ પણ પાછળની સાઈડ રેસ્ટ થયેલા છે. આ વખતે તમારી લોઅર સ્પાઇનમાં તમને ઘણું જ રિલેક્સ ફીલ થશે અને તમને તમારું બ્રીધિંગ પણ ધીમે ધીમે નોર્મલ રાખતા જાઓ. આ રિલેક્સેશનનું બેસ્ટ પોઝ છે. જ્યારે તમે ખૂબ જ થાક્યા હો અથવા તમને બહુ જ સ્ટ્રેસ્ડ આઉટ ફીલ થતું હોય અથવા એન્ઝાયટી થતી હોય તો આ આસન કરવાથી ઘણો જ લાભ મળી શકે છે.